મેન્ડલી શું છે? રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર. મેન્ડલી કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું? 2008. મેન્ડલીનો સ્થાપક કોણ છે? જેન રિચિલ્ડ. મેન્ડલી કઈ કંપનીની માલિકીમાં છે? એલ્સવિયર. મેન્ડલીનો મુખ્ય હેતુ શું છે? રેફરન્સ મેનેજમેન્ટ અને સાઇટેશન. મેન્ડલી કયા પ્રકારનું સોફ્ટવેર છે? પ્રોપ્રાઇટરી. મેન્ડલીમાં રેફરન્સ કઈ રીતે ઇમ્પોર્ટ કરી શકાય? મેન્યુઅલી, પીડીએફ પરથી તથા ડેટાબેઝ પરથી. મેન્ડલી કઈ સુવિધા આપે છે? નોટ્સ લેવાની, હાઇલાઇટ કરવાની તથા પીડીએફ એનોટેશન માટેની. મેન્ડલીમાં રેફરન્સ એક્સપોર્ટ કઈ રીતે કરી શકાય છે? બીબટેક્સ થ્રુ, આરઆઈએસ ફોર્મેટમાં તથા એન્ડ નોટ એક્સએમએલ ફોર્મેટમાં. મેન્ડલી કઈ સાઇટેશન સ્ટાઇલને સપોર્ટ કરે છે? એપીએ, એમએલએ તથા ચિકાગો. મેન્ડલીની ડેસ્કટોપ એપ્લિકેશન ક્યાં માટે છે? રેફરન્સ મેનેજમેન્ટ માટે. મેન્ડલીમાં ગ્રુપ બનાવવાનો હેતુ શું છે? સંશોધન સહકારમાં મદદરૂપ થવા માટે. મેન્ડલીમાં સ્ટોરેજ લિમિટ કેટલું છે? 500 MB. મેન્ડલી વેબ ઇમ્પોર્ટર શું કરે છે? બ્રાઉઝર એક્સટેન્શનનું કાર્ય. મેન્ડલી કયા સાઇટેશન જનરેટ કરી શકે છે? માઇક્રોસોફ્ટ વર્ડ. મેન્ડલી કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે? વિન્ડોઝ, મેક તથા લિનક્સ પર. મેન્ડલીનું મોબાઈલ એપ શું કામ કરે છે? પીડીએફ વાંચવાનું અને મેનેજ કરવાનું. મેન્ડલી સાઇટેશન પ્લગઇન કયા સોફ્ટવેર સાથે કાર્ય કરે છે? માઇક્રોસોફ્ટ વર્ડ સાથે. મેન્ડલી પ્રોફાઇલનો ઉપયોગ શું છે? રિસર્ચ વિઝિબિલિટી. મેન્ડલી રિસર્ચ નેટવર્ક શેના માટે ઉપયોગી છે? એકેડેમિક કોલાબોરેશન માટે.